સાચી શ્રદ્ધાંજલિ। આજે સવારે કસાબને ભારત સરકાર અને મહારાષ્ટ્રમાં અયવડા જેલમાં જે ફાંસીની સજા આપવામાં આવી એ સમયને અનુસાર અને જેટલી બને એટલી ઝડપથી એની વિધિ જે કાયદાકીય જે પ્રોસિજર છે પૂરી કરીને આપવામાં આવી એ ભારતની જે જનતા છે એની જે લાગણી છે એ લાગણીને સ્વીકારી અને જેટલી ઝડપી બને એટલી એમને ફાંસીની સજા આપવામાં આવી। છતાં પણ જ્યારે કોઈ એક કેન્સર પકડાય એ કેન્સરને પકડ્યા પછી આપણે એક એવી લાગણી હોય છે, મારે ખાસ જે પ્રજાજનો છે અને જે પણ બુદ્ધિજીવી છે એને પણ એક સમજવાની વસ્તુ છે કે કેન્સર છે એ પકડાય એટલે તરત કેન્સરની ગાંઠ કાપી ના નખાય, એના માટે ગાંઠ ક્યાં સુધી કેન્સર પહોંચ્યું છે એ જાણવું પડે। એટલે કસાબને પણ પકડ્યા પછી આપણે જે 2 વર્ષ કે 3 વર્ષ સુધી એની જડ ક્યાં છે, એના આકા કોણ છે એ શોધવા પડે। એક જ ધડાકામાં આપણે કોઈને ઉડાવી દઈએ તો આપણને આકા ખબર ના પડે। એટલે સદ્દામને 1 વર્ષમાં જે સજા આપી દીધી અમેરિકાએ, પણ એ ખુદ આકા હતો, જ્યારે આના આકા તો ક્યાં બેઠા છે એ શોધવાના હતા, એટલે એ શોધીને આને ફાંસીની સજા આપી। આપણને ખબર પડી કે કોણ આની પાછળ હતું। એ સરકારે જે પણ કાર્ય કર્યું એ ઘણું બિરદાવવાને લાયક છે અને પ્રજાજને એમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે, એ બદલ પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર। હલો।